નમસ્કાર, આપ જે રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વર્લ્ડ વેટલેન્ડ ડેની ઉજવણી નિમિત્તે ભાયલીના બાળકો દ્વારા પર્યાવરણની જાળવણી માટે પોતે કરેલા કામોની માહિતી આપી હતી. તેમણે પાછલા 4 વર્ષથી વઢવાણા ખાતે કરેલ માઇગ્રેટરી બર્ડના એસ્ટિમેશન ઉપર રિસર્ચ પેપર ઉપર પણ કામ કરી રહ્યા છે અને તેઓ હવે પોતાની જેમ જ બીજા બાળકોને પણ તૈયાર કરી રહ્યા છે. આજે અમે છેલ્લા 6 વર્ષથી જે જગ્યા ઉપર પક્ષીઓ અને પર્યાવરણ વિશે જે કામ કરી રહ્યા છે અને પર્યાવરણ વિશે જે શીખી રહ્યા છે તે જગ્યા ઉપર અમે છે. આજે વર્લ્ડ વેટલેન્ડ ડે છે, તો હિતાજ સરે અમારી જે સિનિયર ટીમ છે એને એક વખત શીખવાડ્યું છે, બધું સમજાવી દીધું છે. હવે અમે બીજી ટીમને શીખવાડવા માટે, બીજી ટીમને તૈયાર કરવા માટે અહીંયા આવ્યા છે. આજે શું કર્યું હતું અહીંયા તમે? આજે ગયા વર્ષે અમે લોકોએ વર્લ્ડ વેટલેન્ડ ડેના દિવસે એવો નિર્ણય લીધો હતો કે હવેની જે ટીમ છે એ બાકીના બીજા છોકરાઓને તૈયાર કરશે. તો વર્લ્ડ વેટલેન્ડ ડેના દિવસે અમે એ છોકરાઓને બર્ડ્સ વિશે, વેટલેન્ડ વિશે, પર્યાવરણ વિશે શીખવાડવાની શરૂઆત કરી છે. આ માઇગ્રેટરી બર્ડ વિશે પણ તમે સર્ચ કરી રહ્યા છો? હા, આ જે જગ્યા છે એ 6 વર્ષ પહેલાં કંઈક અલગ હતી. આ જગ્યા ઉપર અહીંના રહેવાસી પક્ષીઓ તો આવતા જ હતા, પરંતુ અહીંયા વિદેશી પક્ષીઓ પણ આવતા હતા, જેને માઇગ્રેટરી બર્ડ્સ તરીકે ઓળખવામાં આવે છે. હિતાજ સરે અમને માઇગ્રેટરી બર્ડ્સ વિશેનું પણ નોલેજ આપ્યું છે અને વઢવાણા જઈને અમે વધારે માઇગ્રેટરી બર્ડ્સ વિશે શીખ્યા છે. વઢવાણા જે બર્ડ્સ એસ્ટિમેશનની પ્રોસેસ હોય છે એની અંદર માઇગ્રેટરી બર્ડ્સ, ત્યાંના રહેવાસી બર્ડ્સ, એ બધાના નોલેજ લઈને અમે લોકોએ માઇગ્રેટરી બર્ડ્સ વિશે પણ શીખ્યું છે અને આ લોકોને પણ અમે એ જ શીખવાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અચ્છા, અન્ય તમે કેટલા બાળકોને આ રીતના શીખવાડી રહ્યા છો? હાલમાં આ જે છોકરાઓ છે એ છોકરાઓને અમે શીખવાડી રહ્યા છે. જ્યારે આ છોકરાઓ તૈયાર થશે ત્યારે એ બીજા 30 છોકરાઓ કે 40 છોકરાઓ જેટલાને બી જ્ઞાન આપી શકે એટલાને આપવા માટે એ લોકો તૈયાર રહેશે. હવે આ જે પક્ષીઓ છે તે તળાવોમાં ખાસ આવતા હોય છે. તળાવોને જાળવણી માટે લોકોને શું સંદેશ આપશો? તળાવ જે છે એ ભગવાને આપેલું એક ગિફ્ટ છે. તળાવને જે એની કુદરતી હાલત છે, કુદરતી એની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં રાખવા જરૂરી છે, કારણ કે એની ડિઝાઇન એને એ રીતે તૈયાર કરવામાં આવેલું છે કે પક્ષીઓ અને તળાવ બંને એકબીજા સાથે અનુકૂળ રહેલા હોય. તળાવની અંદર જે વનસ્પતિ છે એ બર્ડ્સને, તળાવની અંદર રહેતા અન્ય જીવજંતુઓને, અન્ય પ્રાણીઓને એ અનુકૂળ હોય છે. માટે તળાવો જે છે એને એની પરિસ્થિતિ જે છે એમાં જ રાખવા જોઈએ. જો આપણે એને ડિઝાઇન કરીશું સિમેન્ટ કોન્ક્રીટથી, જો એની આજુબાજુ આપણે એને એક પાર્ક કે કંઈક બીજું બનાવવાનું ટ્રાય કરીશું તો જે બર્ડ્સ છે એમનું જીવન એક ડિસ્ટર્બ થઈ જશે અને જેના કારણે આવતા બંધ થઈ શકે છે. એટલે તળાવોની જાળવણી કરવી જરૂરી છે, તેમજ તળાવોને એની જે સ્થિતિમાં છે, જે કુદરતી સ્થિતિમાં છે એમાં જ રાખવા જરૂરી છે. જી, આપનું નામ? નંદિની વણકર. તો એક બર્ડ્સ એસ્ટિમેશનની પ્રોસેસ હોય છે જેમાં અમે છેલ્લા 5 વર્ષથી જઈએ છીએ. તો છેલ્લા 5 વર્ષથી અને છેલ્લા 5 વર્ષમાં અમે જે બર્ડ્સ જોયા અને આ વર્ષની જે પરિસ્થિતિ હતી એ ખૂબ જ અલગ હતી, કારણ કે આ વખતે પાણીનું લેવલ કદાચ હાઈ હોય કે અન્ય પરિસ્થિતિના કારણે બર્ડ્સ, માઇગ્રેટરી બર્ડ્સ જોવા ના મળે. તો અમે એવું માન્યું છે કે ત્યાં આગળ આજકાલ વધારે લોકો આવતા થઈ ગયા છે, ટુરિસ્ટ વધારે વધી ગયા છે, જેના કારણે માણસોના કારણે પણ બર્ડ્સ ડિસ્ટર્બ થતા હોય કે આવતા જતા વાહનો કે એનું પાણીનું લેવલ વધારે હાઈ હોવાના કારણે પણ બર્ડ્સ ઓછા થતા હોય છે. એ પણ જોવા મળ્યું છે. ડૉક્ટર જે ભાવિક સર છે, ભાવિક પટેલ, એ હંમેશા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે જેમાં બર્ડ્સ એસ્ટિમેશનના એડવાઇઝર હોય છે, અમને ગાઈડ કરવાના છે. તો અમે પણ એવું ઈચ્છીએ છીએ કે વઢવાણામાં જે માઇગ્રેટરી બર્ડ્સ હવે ઓછા થઈ ગયા છે એ પણ ધીમે ધીમે વધતા જાય. મારું નામ ઉર્વશી છે. સરે અમને જેના નામ અમને નથી આવડતા પક્ષીઓમાંથી એના નામ અમને શીખવાડ્યા. ઇંગ્લિશમાં પણ આમ થોડાક અમને શીખવાડ્યા છે અને જે યાદ ના રહે અમને શીખવાડે છે સર.